સ્ટોરી સાંભળવું. સૌથી અગત્યની વાત એ છે કે બંને પતિ પત્ની જો થેલેસેમિયા માઇનર હોય તો આવનારું બાળક થેલેસેમિયા મેજર હોઈ શકે કે નહીં, અને એના માટે આપણું મેડિકલ સાયન્સ શું કે છે એ આપણે ડોક્ટર ચોટાઈ પાસેથી જાણીએ. જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ. સંગીત સંધ્યામાં એક તો અમને બંનેને આ મોકો આપ્યો સાહેબ, એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. અને બધાએ ડોક્ટર્સ અને આજે અહીંયા થેલેસેમિયા અવેરનેસ માટે જે કોઈ લોકો ભેગા થયા છે એ બધાનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું કે મને અહીંયા 2 મિનિટ સાંભળવા માટે અને મને આ બોલવાનો ચાન્સ આપ્યો છે. મારા ને નિશિતાના એરેન્જ કમ લવ મેરેજ છે. એરેન્જ કમ લવ એટલે કે અમારા બંનેની મામીઓએ નક્કી કરી લીધું હતું કે આ બેને પરણાવી દેવા, અને અમારી ક્યારેક મુલાકાત કરાવી. એ મુલાકાત થઈ, એ રેડિયોલોજીમાં MBBS-માં હતી ને હું ઓર્થોપેડિક્સ ભણતો હતો, અને ત્યારે એવું એના તરફથી એને પોતાને ખબર હતી કે એ થેલ માઇનર છે, અને રાજકોટમાં થેલેસેમિયાની અવેરનેસ ઓલરેડી ઘણા વર્ષોથી યુનિવર્સિટી અને બીજા બધા માધ્યમો દ્વારા થઈ રહી હતી, પણ મને ખબર નથી કે હું થેલ માઇનર છું. હું ઓવર કોન્ફિડન્ટ હતો સાહેબ. અને અમે બે મળ્યા પછી નિશિતાની શરત હતી કે નિશાંત આપણે થેલેસેમિયા ટેસ્ટ કર્યા પછી જ સગાઈ કરશું, એ એની શરત હતી. ઓવર કોન્ફિડન્સમાં સાહેબ બધા મિત્રોને મેં કહી દીધું કે અમે બે એંગેજ થઈએ છીએ. શરત હતી એટલે મને કે વેરાવળ જતા પહેલા અહીંયા બ્લડ દઈને જાજે, સેમ્પલ આવે પછી આપણે મુહૂર્ત રાખશું. હું મારું બ્લડ સેમ્પલ દઈ વેરાવળ ગયો. વેરાવળથી 48 કલાક પછી ત્યારે રિપોર્ટ આવતો મને જાણ થઈ કે આ થેલ માઇનર છું, અને ઇટ વોઝ હાર્ટ બ્રેકિંગ ફોર મી. નિશિતાની વાત હતી કે આપણે બે નહીં કરી શકાય. 2 મહિના વાતોચીતો કરતા રહ્યા, વાતો થઈ, પ્રેમમાં પડી ગયા. પછી એવું થયું કે હવે કરવું તો ભેગું જ છે, એટલે રિસર્ચ કર્યું. આખું લગ્ન કરતા પહેલાની વાત છે. સગાઈ કરતી વખતે આખું મેડિકલ સાયન્સનું નોલેજ મેળવ્યું, અને પછી બંનેના પરિવારોને કાઉન્સિલ કર્યા. બંને પરિવારો એ બાબતથી તૈયાર થયા અને બંને પરિવારોએ આ વાત માટે સ્વીકૃતિ આપી. હવે વાત કરું છું કે શું કરી શકાય. તો કે જ્યારે નિશિતા પ્રેગ્નેન્ટ થઈ ત્યારે અમને બધા ડોક્ટર્સ, વડીલો, એમાં તેલી સાહેબ પણ છે, ડોક્ટર નીતાબેન ઠક્કર છે, અને બધા ડોક્ટર્સ જે થેલેસેમિયા સાથે અવેર હતા એને અમને ગાઈડ કર્યા. અને અમારું 12th વીકે જ્યારે બાળક થાય ત્યારે એનું કોરિયોનિક વિલસ સેમ્પલિંગ એટલે એનો એક ટેસ્ટ કરવાનો થાય, જે બાળકનું બ્લડ લઈ અને એનું ચેક કરવામાં આવે કે એ થેલેસેમિયા મેજર છે કે માઇનર છે, અને પછી જ આપણે પ્રેગ્નન્સી કન્ટિન્યુ કરી શકીએ છીએ. હું રાજકોટમાં થતું નહીં એટલે પેલા મારું બ્લડ આખું એનાલિસિસ કરવા બોમ્બે મોકલાયું. વાડિયા હોસ્પિટલમાં મારું જેનેટિક મેપિંગ થયું, અને એમાંથી એક ક્રોમોઝોમ એવો આઇસોલેટ કરીને ત્યાં આઈડેન્ટિફાઈ કરી રાખવામાં આવે. પછી મને કહેવામાં આવેલું હતું કે નિશિતાનું પણ આવું જેનેટિક મેપિંગ કરવામાં આવશે, અને એ બ્લડ સેમ્પલ લઈ અને હું અહીંથી ફ્લાઇટમાં મુંબઈ ગયો. પ્લેનમાં કોઈ વૃદ્ધ ઉપરથી બેગ ઉતારતા હતા ને મેં એ વેક્યુટી મારા પોકેટમાં રાખી હતી ને અહીંયા ભટકાણીને સેમ્પલ તૂટી ગયું. તરત બીજું સેમ્પલ તાત્કાલિક બીજી ફ્લાઇટમાં લઈ, નિશિતા રાજકોટ હતી ત્યાં લઈને આવ્યા, અને બોમ્બેમાં એ બંનેના સેમ્પલિંગ થઈ અને અમારા બંનેમાંથી એક એવું ક્રોમોઝોમ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યું. અને જ્યારે 12th વીકની પ્રેગ્નન્સી એ સેમ્પલમાં કોઈ એરર નથી એ જોવા માટે, કારણ કે જ્યારે સેમ્પલ લેવામાં આવ્યું છે એ સેમ્પલ ક્યાંક માતાનું જ લોહી નથી આવ્યું ને પાછું, તો ફરી પાછું એ થેલ માઇનર જ, અને આપણને એવું લાગે કે આ થેલ માઇનર બાળક છે, પ્રેગ્નન્સી કન્ટિન્યુ કરીએ તો પ્રેગ્નન્સીમાં 25% ચાન્સીસ હોય છે કે થેલ મેજર ચાઇલ્ડ આવી શકે છે. એટલે આવું આખું એનાલિસિસ કર્યા પછી ભગવાનની દયાથી, સોમનાથ દાદાના આશીર્વાદથી, ઠાકોરજીની મારી માથે કૃપા હશે કે પહેલી જ પ્રેગ્નન્સીમાં એ થેલ માઇનર નીકળી. મેડિકલ સાયન્સના એડવાન્સીસથી અમારું બાળક છે એ અમને કન્ટિન્યુ રાખવા માટેની પરમિશન આપવામાં આવી, અને મારા ઘરે આજે
ઠાકોરજીની કૃપાથી એક ખૂબ સુંદર ફૂલ જેવી દીકરીનો જન્મ થયો છે અને મારા જીવનમાં જે પરિવર્તન આવ્યું છે એ મારી દીકરીના જન્મ પછી જ આવ્યું છે. અને નિશિતાએ હંમેશા એ બાબતે મક્કમ રહી હતી. એટલે હું માનું છું કે હંમેશા જેન્ટ્સ ઓવર કોન્ફિડન્સમાં ઘણી વાર હોય, પણ લેડીઝ આર ઓલવેઝ કોન્ફિડન્ટ, અને એની મક્કમતાના કારણે અમે આ કન્ટિન્યુ કરી શક્યા. થેલેસીમિયા માઇનર વાળા 2 વ્યક્તિઓના જ્યારે મેરેજ થાય છે, મેડિકલ સાયન્સ તો એમ જ કહે છે કે ન કરો, પણ સંજોગાવત જો પણ થાય છે તો 10 થી 12મા અઠવાડિયે બાળકનું કોરિયોનિક વિલસ સેમ્પલિંગ નામનો એક ટેસ્ટ થશે, અને એ ટેસ્ટમાં જો આપણને કહેવામાં આવે કે બાળક અથવા પ્રેગ્નન્સી કન્ટિન્યુ કરો, તો આપ એ પ્રેગ્નન્સી કન્ટિન્યુ કરાવી શકો છો. અને એમાં જો મેજર 12મા અઠવાડિયા પહેલા જ આપણને ખબર પડી જાય છે, તો આપણે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી કરાવી શકીએ છીએ બાય લો. એ કાયદેસર છે. એટલે નાસીપાસ ન થઈ જવું. કદાચ ક્યાંય કોઈને પાછળથી આવી રીતના ધ્યાનમાં આવ્યું હોય. વિજ્ઞાન ઘણું આગળ છે અને હવે તો રાજકોટ લેવલે પણ આ બધા ટેસ્ટની સુવિધાઓ ઉપલબ્ધ છે. હું વાત કરું છું, 16 વર્ષ પહેલા મારે મુંબઈ ધક્કા ખાવા પડતા હતા, પણ બધા વડીલો, નીતાબેન, આપ બધાએ અમને ગાઈડન્સ આપ્યું સાહેબ. એટલે આપના આશીર્વાદથી વિજ્ઞાનની એડવાન્સમેન્ટના કારણે એક ફૂલ જેવી દીકરી મારા ઘરે છે. આજે એની બોર્ડની એક્ઝામ જમા આવી રહી છે, એટલે એ પહોંચી નથી શકી. બાકી હું બધાની માહિતી માટે એમની પુત્રી દ્વિષા